જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ઉઠી ગયા છીએ મસ્ત મજાના જોરદાર થઈ ગયા છીએ. આજે નીકળવાનું છે થોડુંક વહેલું, કારણ કે આપણે આજે છે એક્ઝામો HSIની હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનું 1 જ વર્ષ આવે. ITI ચાલુ છે મારે, એ તો એની આજે છે એક્ઝામ. તો આજે જવું છે, 10 તારીખ હતી, વળી આજે છે તો આપતા હોય બરોબર ને. હમણાં આપણું થઈ જશે HSI કમ્પ્લીટ. છાંટા પણ આવે છે ભાઈ. તો મમ્મી મસ્ત મજાની ચા પી દીધી, ચા મેં પી લીધી है भाई. चलो अभी धीमे धीमे हम निकलता है. 40-50 વર્ષ થઈ દુકાને, પછી 30 વર્ષ થયા. તો હે ને સીધા તો અહીં ગયાથી થે કીક लॉजिक में रहो औकात में रहो बेटा. काल है मेरी लो लगी भाई. उठे महाराज सेनापति चाय लेकर રીલું કેટલી બનાવી બેટા? एक જ બેટા. હા દાદીમાં હવારથી હાંજ સુધી એક જ રીલ બનાવી કા તમે? કામ હોય ને મને ઘણા બધા. નવરો નથી હું. કામ હારું રોકાણું તો હા ઈ તો હું કહું, પણ રીલું કેટલી બનાવી બેટા? હાલે ચલો હું નીકળું હવે. જા મોડું થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ સીધા મળીએ ITIમાં. એક્ઝામ પૂરી કરી 10:15 છે ને 11:30 પૂરી થશે, પછી 12 વાગે દુકાન પહોંચીએ. રાઈટ, વેરી ગુડ. પોતાનું ધંધો ને પોતે આપી દીધી હે ભાઈ. એક્ઝામ થઈ ગઈ આપણી પૂરી. અંદર તો મોબાઈલ લઈ લીધો, એક્ઝામ બેઠા હોય તો એટલે પૂરી કરી નાખી. હવે આ બધા ભાઈબંધ કહે કે જવું છે આપણે શું કે આશાપુરા ટેકરી, ફ્રેશ થઈ જાય મસ્ત મજાના, પછી નીકળી ધીમે ધીમે. હા ભાઈ ITI વહેલું બેલું ચડી ગઈ, કોઈ સંભાર લેતો નથી. ઉમેશ કાંક કરે, કટર બટર લઈ આવે ને વેલ બેલ કાઢે. ના ભાઈ આમાં કાંઈ કરે એવું સરકારનું ખાતું આવવું જોઈએ ભાઈ. હવે આપણે આશાપુરા ટેકરી આવવાના. હા હવે આશાપુરા ટેકરી. હા 4-5 જણા એ આગળ ઊભા ને બધીને હું તમને દેખાડું. ચાય બાય પીતા હશે, રોડે બેઠા તો હવે અમે નીકળી ફટાફટ. હેલ્મેટ ચડાવી હોન્ડા લઈએ, હોન્ડા ત્યાં રાખી દઉં. જવાનું ગાડીમાં. ગાડી સિવાય પગ ને દઈ ને આપણે. હા ગાડી સિવાય નથી દેતા, બધા મોટા માણસો. હા VIP બધે. હા કામ ના હોય, કયા કામ ના હોય? હે વિડિયામાં આવી જઈશું. ખેતરીમાં શું કરતો હતો કાલ હું આ ખૂણામાં બાવડે નીચે? અબે સાલે હે તો નીકળી ગયા છે ભાઈ આપણા હેવી ડ્રાઈવર વિજુ માતા. માતા એટલે નામ જ કાપીએ ખાલી, સાચી વાત ને? 2 વિજુ માતા ભેગા તારા જેવો ન થાય ભાઈ. મને Instagram ની ખબર નથી ને ભાઈ. તેથી આ ભાઈના લગભગ 7-8 હજાર ફોલોવર હતા. તેથી એટલો ક્રેઝ એ નતો. સત્તાપરની ને અમારા આટલા ઇલાકાની હસ્તી હતી આ ભાઈ, નાની મોટી એવી. આપણા ઉમેશભાઈ ને આપણા મયુરભાઈ, આ સત્તાપરના સ્ટાર ને હીરાપરના સ્ટાર, ને બીજા 4-5 હજી બીજી ગાડીમાં ને અમે બધા જઈએ છીએ અત્યારે આશાપુરા ટેકરી. ઈ કયો ગામ કયો કહેવાય રી? ખાતરોડા. એ શું સ્નેપચેટ ના લોકેશન માં આવતું હતું ને, એટલે મેં કીધું કાંક હતું તો ખરું, પણ યાદ નતું આવતું. અમે ઘણા ટાઈમ પહેલા ગયા હતા, લગભગ 2 વર્ષ થઈ ગયા નથી, અને હમણાં વરસાદ પર પડી ગયો એટલે જોરદાર ભાઈ. હિલ સ્ટેશન જેવું, નાનકડું હિલ સ્ટેશન જેવું હોય, એકદમ જોરદાર જગ્યા. તમને દેખાડું, મસ્ત ડુંગર ઉપર આશાપુરા માતાજીનું મંદિર છે. જોરદાર જગ્યાએ. ઘણા ટાઈમ પહેલા વ્લોગ જોયો હશે તમે, એમાં જોયું તો હશે, પણ હમણાં ઘણા ટાઈમથી હું નથી ગયો. આજે તમને દેખાડું. શરૂઆતમાંથી જ વ્યૂ આવશે ને એ એકદમ જોરદાર, એ બધું તમને હું દેખાડું. એટલે આટલા ઇલાકામાં હો ને ભાઈ કચ્છમાંથી, તો એકવાર જરૂર જાજો ત્યાં. હજી એટલી જગ્યા વિકસિત થઈ નથી, એટલા બધા લોકો ત્યાં જતા નથી, પણ આજે હું તમને દેખાડું જોરદાર જગ્યાએ. એટલે બધા એકવાર મુલાકાત જરૂર લેજો ભાઈ. રતનાલથી લગભગ 10 કિલોમીટર થાય. 10 કિલોમીટર થાય. હા 10. હા તમે તો વિજયભાઈ કપલમાં ગયા હશો ને? ના કપલમાં નથી ગયો હજી હું. કપલમાં હવે ગયા છું. અત્યારે જાય જેવું હતું આમ તો મટન લઈ જાત તો થાત. આમ તમારો મોટો પડ્યો હજી આ બધું આ થઈ ગયું, મૂકી દીધી પૈસા કે જેના લગ્ન થયા તમારે નથી આવી. હા ઈ અસર થોડીક ફેસ ઉપર દેખાય. ઈ થોડુંક મને ઓલું થયું હતું, પણ વાંધો નહીં આવી યાર. સીઝન છે ને કાવે. ના ધીરજ ના ફળ મીઠા ભાઈ. કયા ગામ ના હો? આવી ગયા હે ભાઈ હીરાપરના ને ખબર નહીં ક્યાંના ને ક્યાંના હે બધા. હા ક્યાંનું છે? સુમરાસર આવી ગયા ભાઈ આશાપુરા ટેકરી. હવે એક્ચ્યુઅલી આપણે હાલીને જવું પડશે એવું લાગે છે મને. હાલીને જાવ આજ પબ્લિક હું બાય રોડ જાવું હોય કે પગથિયા ચડીને જાવું?
પગથિયા ચડી હવે બા બધા તો ઠીક હે પણ આનો મને વીમો લાગે કારણ તારાથી પેલા હો નામ કાઢો તારો નામ નામ બીજું માતા નામ જ પૂરો થઈ ગયો ને યાર નામ જ પૂરો થઈ ગયો બીજું માતા આજ પબ્લિક की આવડી ભાઈ આજે એક સ્પેશિયલ મેળો છે મેળો અમાસ નો મેળો અને અત્યારે વ્રત ને એ બધું ચાલુ હે ને કાલથી ચાલતું છે પબ્લિક બોરી આવે ભાઈ અત્યારે આટલી પબ્લિક કોઈ દી નથી આવી ભાઈ મેં કોઈ દી નથી અજીતા ભાઈ પગથિયા ચાલુ નથી થયા ના પગથિયા છે એ કોક ભણતો તો તારાથી મોર ચડી જઈશ એક નંબર એ બીજું માતા આ પાણા ચડાવતી તો શાયદ ઘરે આવી આવે જો ટેકો લેતો ના અહીંયા 7 પાણા ચડાવ ના એ કિરણ હટી હતા અહીંયા પાણા ચડાવ દે 7 પાણા ચડાવ બીજા લે આવીએ છે હાચે તો ભાઈ અમે એને ભાઈ પગથિયા ચડવાનું ઓપ્શન નક્કી કર્યું આને બીજાને આપણે પગથિયાનું ઓપ્શન નક્કી કર્યું ઓલું ચડાવવાનું હતું ને એમાં મેળ પડત નહીં તો પગથિયા ચડી ગયો આ શરૂઆત થી જ ભાઈ વ્યૂ જો મસ્ત મજાનો વ્યૂ હે ને થોડા સાંટા પણ ચાલુ થઈ ગયા હા વ્યૂ જોવા જાવ પગથિયા ને આમ ઊંચા એટલે થાક વધારે લાગશે કેટલા પગથિયા ભાઈ કાંઈ ખબર ગણ્યા નહીં 700-800 જેવા બસ તો ઝપાટે ચડી ગયો હે આ વ્યૂ બધો પાછળ વાડે વાહ હા નીકળ વાય માણા ઉભો રહો યાર આ લીલોતરી વાય રોગ્યું હાલા આને કયો ઝાડ કહેવાય થોર વાઇકિંગ માં હોતા ને થોર દેવતા વાઇકિંગ જોવાની અરે જો મારે ભાઈ અમાર મેનેજર હા વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જોરદાર વરસાદ આ દિલ ગાર્ડન हो रहा है મેનેજર આગળ હે મયુર માતા મેનેજર કંપની સ્પોન્સર કરી આજ ફરવા જવાની કઈ કંપની બોલો ભાઈ ચડો કે ઉતરો ઉતરી બસ એટલી આમ આ લાલ ટી-શર્ટ લાલ શર્ટ તો આવી ગયો ઢીલો ટી-શર્ટ ક્યાં હા ભાઈ બહુ પાવર કરતા હતા પાવર બધો નીકળી ગયો ભાઈ નો આખા ગામ થી વાહે કા ભાઈ તારા પહેલા બચ્યો તો મોટા ઉપર હવે દેખાય તમારી બધી પરે જો ભાઈ શેપ જેપ થઈ જાય બહુ ઓખું હે ભાઈ દેખાવ છે લાગે પણ ઓખો ભાઈ ફાઇનલી પહોંચ્યા ફાઇનલી ભાઈ હવે અમે દર્શન કરી લીધા એના વાહે હજી આ ભાઈ સૌથી પહેલા પહોંચવાની વાત કરતા હતા ફ્રેશ થઈ ગયા ને ભાઈ મસ્ત એકદમ કમ્પ્લીટ ક્લિયર હવે બીજી વાર આવશો હાલીને કે નહીં આવો કાયમ પગથિયા ચડવાના કાયમ ગાડી લઈ આવવાની હશે તો જવાનું બરોબર ને કાયમ પગથિયા ચડવાના હું ભાઈ એમને એમ કહેતો હતો તને એક આનો વીમો હે મેં પહેલાથી શું કામ કહી દીધું એટલે વાંધો નહીં હાલ હવે આ બાજુ ને મસ્ત હવા આવશે એ બાજુ અહીંયા એ ભાઈ મસ્ત વ્યૂ દેખાડું તમને મોટો વ્યૂ બીજું માતા ખતરનાક
બધાના ભાઈ સસ્તા ફોટોગ્રાફર દ્વારા સસ્તા ફોટા આવી ગયા છે, બધે પડાવી લીધા છે જોરદાર ફોટા બોટા બધા. હવે જાય એક ફોટા 10 રૂપિયા સસ્તા હોત તો તમે. હા એ સસ્તું આવી જાવ જો હા મારો ભાઈ પૈસા જમા કરાવી દેજો ભાઈ, જેને જેને ફોટા પડાય. હવે પ્રયાણ કરી નીચે બાજુ, યાત્રા પૂરી કરી હવે આપણે બસ ધીમે ધીમે ઉતરતા થાય બરોબર ને. ચડ્યા પગથિયા ઉપર જતા ભાઈ, ઉતરવાનું આ ઢોરાણમાંથી. થાકી રે આમાં હેન્ડ બ્રેક ચડાવો બરોબર, ગુલાટી મારતા જઈએ. અમારે વિજુભાઈ થાકી રે પગથી માથે, એનર્જી ફૂલ ચહેરા ઉપર તમે જોઈ જ શકો છો. ચટપટી ખાધી એનર્જી ફૂલ નીચે ઉતરી ને પછી જોઈ તારી એનર્જી. 20 રૂપિયામાં 8 જણે ચટપટી ખાઈ લીધી. હવે રેસ લગાવ ના પટાવો ને બીજો બધે જ બોલ રીતા કરી જ નહીં. જો રેસ લગાવવાનું થાય તો હમણાં આડો હું એ યા ને રડતો હવે પછી બીજો બ્રેક ન લગાવજો. નજારો બતાવી દે વિજય, નજારો મસ્ત છે ભાઈ. ગોકરભાઈ કીધું નજારો બતાવવાનું ને એટલે નજારો બતાવવો જ પડે. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી જ્યોતિષ ગણેશ. સરસ મજાના ભાઈ દર્શન કરી અને આવી ગયા છે ઘરે. થાકી ગયા જોરદાર ભાઈ દર્શન કર્યા આશાપુરા માતાજીના. અને ભાઈ તમારે અત્યારે ક્યાંય પ્લાન ન થતું હોય જવાનું કોઈ મોટા હિલ સ્ટેશને, માથેરણ છે કે પછી આબુ છે કે પછી સાપુતારા છે કે, તો ભાઈ અહીંયા જરૂર જઈ આવજો. આશાપુરા ટેકરી ભુજથી બાજુમાં કુકમા ગામ છે, કુકમા ગામથી 2-3 કિલોમીટર હશે સાહેબ. મસ્ત ભાઈ આશાપુરા ટેકરી જરૂર જતા આવજો. અને હમણાં તો બહુ પબ્લિક એ મેળા ને એ બધું ચાલુ છે, તો ભાઈ બહુ મજા આવશે બરોબર ને. અને તમે જે ગયા હો, જે લોકોએ જોયું હોય તે જરૂર કમેન્ટ કરજો. બાકી હવે સુઈ જાય, મારી આંખો જેવો કેટલી લાલ થઈ ગઈ, થાકી રહ્યા ભાઈ. બસ આ વ્લોગ કરી દઈએ પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી ફટાફટ કરતા. જય શ્રી કૃષ્ણ.